વડોદરા મહાનગરના નવનિર્મિત કાર્યાલય ખાતેનો આજનો આ પ્રથમ કાર્યક્રમ છે. પ્રજાસત્તાક દિનની વડોદરા શહેરના સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજનો દિવસ એ મહત્વનો દિવસ એટલા માટે છે કારણ કે આજે ગણતંત્ર એટલે કે બંધારણ અમલમાં આવ્યું. 26મી જાન્યુઆરી 1950 થી આજ બંધારણ આજ ગણતંત્રના આધારે આ ભારતનો સૌથી મોટો લોકશાહી દેશ એ પરંપરાગત કામ કરી રહ્યો છે. ત્યારે આજના દિવસની ફરી એક વખત સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવીન ભાજપ કાર્યાલય પર જ્યારે પ્રથમ વખત આવી ઉજવણી કરવામાં આવે તો એક લોકોના મનમાં પણ જે પ્રજા છે એમના મનમાં પણ એક આશા છે કે કદાચ હવે નવીન ભાજપ કાર્યાલય પર થયું છે તો નવી રીતે કદાચ પાર્ટી હવે લોકોના હિતમાં કામ કરે. અને આજે જે કદાચ કોઈ સંકલ્પ લે આ પાર્ટી તો ખૂબ જ સરસ વાત રહેશે કે હવે પ્રજાના હિતમાં કોઈ કાર્ય કરે. ફરી જે પણ પરિસ્થિતિ 2024માં વડોદરાએ જોઈ છે તે ફરીથી ન થાય અને કોઈ નવો સંકલ્પ થાય તો ખૂબ જ સરસ. કેમેરા પર્સન પેશ ચૌહાણની સાથે તનિષા શર્મા, લોકસત્તા જનસત્તા, વડોદરા.